મોડલ કોડ ઓફ કન્ડક્ટની કડક ઇમ્પ્લિમેન્ટેશનના ભાગરૂપે સાણંદ પોલીસ સ્ટેશનની જે ટીમ છે પેટ્રોલિંગમાં તે વખતે એમને એક ખાનગી રીતે બાતમી મળી હતી કે એક માણસ ધવલ દરજી નામનો માણસ છે એક ડ્રગ્સનું વેચાણ કરે છે ઓર આ આધારે ત્યાં પંચોને લઈ જઈને ત્યાં પંચનામો કર્યો હતો અને ઝડપીના દોરાન એને પાસેથી લગભગ 21 ગ્રામ એમડી મેફેડ્રોન जो મળ્યો હતો और એની જે માર્કેટ રેટ લગભગ 2,20,000 આસપાસ છે અને એને ફર્ધર પૂછપરછ કરતા એક બીજા મુસ્કાન નામની એક છોકરીનું નામ આપ્યું હતું. એ મુસ્કાનને એ સ્પામે મળ્યા હતા और આ મુસ્કાન એમને 2-3 વખત જે આ ડ્રગ્સની સપ્લાય કરી હતી और આ જે સપ્લાય કરવા આવી હતી તે વખતે એની સાથે 2 લોકો ઓર હતા. એનો એકનું નામ વિકી ઠાકોર અને બીજો જે પટેલ છે. વિકી ઠાકોર જે છે આ મુસ્કાનનો બોયફ્રેન્ડ છે અને મુસ્કાનનો અસલી નામ ફિઝા પઠાણ છે और આ મૂળ ઉદયપુરની રહેવાસી છે. અહીંયા નામ ચેન્જ કરીને અહીંયા રહેતી હતી અને જુદા જુદા સ્પામાં કામ કરતી હતી और એને સાથે સાથે ડ્રગ્સનો પણ ધંધો કરતી હતી और એ ત્રણો પેડલર જે છે એ ત્રણો પેડલર રાજસ્થાન અને મુંબઈથી એને જો ડ્રગ સપ્લાય થતો હતો. હવે આગળની ચેનની તપાસ અત્યારે ચાલુ છે और અત્યાર સુધી ટોટલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે और સાથે સાથે લગભગ 2,50,000 જેવો ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે और આજે મોડલ કોડ ઓફ કન્ડક્ટને ભાગરૂપે આ કાર્યવાહી ચાલુ રહેશે और માન્ય આઈજી સાહેબની જે સૂચના મુજબ આખા અમદાવાદ ગ્રામ્યમાં અત્યારે મારી એસઓજીની પણ કામ ટીમ જુદા જુદા વિસ્તારોમાં એક્ટિવ છે और આ રીતે કોઈ પણ પ્રકારનો ડ્રગ્સનું વેચાણ યા હેરાફેરી થાય નહીં એના માટે અમારી બધી ટીમો કડક પગલાં લેશે. જે પટેલ જે છે બાપુનગરનો રહેવાસી છે અને જે બીજો આરોપી જે છે વિકી ઠાકોર એકચ્યુઅલી એક મર્ડરનો આરોપી છે અને 5 વર્ષ જેલમાં રહ્યો હતો. એને ઉપર 2 ગુના દાખલ છે, એક પ્રોહિબિશનનો છે અને એક મર્ડરનો ઓફેન્સ છે. એ 5 વર્ષ જેલમાં રહીને બેલ ઉપર છૂટીને આવ્યો હતો. એને મુસ્કાન ઉર્ફે ફિઝા સાથે એમનો સંબંધ હતો और અત્યારે ડ્રગ્સનો જુદા જુદા વિસ્તારોમાં વેચાણ કરતો. જે પણ નાનો મોટો આ દુકાન ઉપર ને બધો ધંધો જ કરતો હતો અને એમાંથી એનો મુખ્ય કામ જ આ ડ્રગ પેડલિંગનો છે और અત્યારે કેટલી વખત જે ડ્રગનું વેચાણ કર્યું છે ક્યાંથી લાવેલો છે આ તમામ પ્રકારની જે તપાસ આગળની તપાસ ચાલુ છે. અત્યાર સુધી એ જે ધવલ દરજી છે આગળ કોને વેચાણ કરેલું છે એની અત્યારે તપાસ ચાલુ છે और ફિઝા જે છે આ ફિઝા કોને મોકલેલું છે ધવલને અલાવા કોના સંપર્કમાં હતા એની પણ તપાસ ચાલુ છે. એ બંને સંપર્કમાં આવ્યા હતા જ્યારે ધવલ સ્પામાં ગયો હતો ત્યારે આ છોકરી એમને મળી હતી અને ધવલ પોતે ડ્રગ એડિક્ટ છે અને ફિઝા પણ પોતે ડ્રગ એડિક્ટ છે. એને 4 લોકો ડ્રગ એડિક્ટ પણ છે. તો ડ્રગ એડિક્ટથી પેડલર બન્યા અને પેડલરથી પછી એની બાકી નેટવર્કના સંપર્કમાં આવ્યા હતા. આખો નેટવર્કની અત્યારે તપાસ ચાલુ છે અને કઈ વિસ્તારથી અને કઈ એનો મોટો જથ્થો કઈ જગ્યાથી આવતો હતો એની પણ અત્યારે તપાસ ચાલુ છે. થેન્ક યુ.